કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે આપણા એક મિની વ્લોગમાં. આજે હે ને આપણે આવી ગયા અમીપુર. અમીપુર આપણું હે ને જૂનું ગામ છે, એટલે આપણે આજે જો કાકાની ઘેરે આવ્યા હે. આ અંદર બધા બેઠા. હા ને આપણું મઢ છે ભાઈ. અમારા કુળદેવી માં હે, સિંધવી સિકોતર માં અમારા કુળદેવી છે. ને પઠાબેર બાપા અમારા આરાધ્ય દેવ છે. આવું કઈક અમારું મઢ છે ભાઈ. ગામ અમીપુર, તાલુકો કુતિયાણા અને જિલ્લો પોરબંદર. અમીપુર ગામમાં અમારું મઢ છે. એટલે આજે 8મું નોટતું છે, એટલે અમે આજે હે ને મઢે દર્શન કરવા માટે આવ્યા હે માતાજીના. જ્યાં અમારા કુળદેવી માં છે ને આ અમારા આરાધ્ય દેવ પઠાપીર બાપા છે. આવું કઈક અમારું મઠ છે ભાઈ. ને આ હે ને ભાઈ અમારા જો જગદીશભાઈ ના દીકરા હે ને વિહાનભાઈ છે. વિહાનભાઈ કેમ છે ભાઈ? મજામાં? જો વિહાનભાઈ કહે ને મારે ભાઈ તમારા વ્લોગમાં આવવું હોય, એટલે જો એનો આપણે સીન લઈ લઈએ. અમારા વિહાનભાઈ છે. વિહાનભાઈ ભણવા જાય તું? હે કેટલામાં ભણે? પેલું. વાહ ભાઈ વાહ, સરસ હો. ભણવા કાયમી જવાનું ને? વાહ ભાઈ વાહ, જો હોશિયાર છે અમારા ભાઈ, જો કાયમી ભણવા જાય. જો આવું કઈક છે આ રીતનું મઠ અમારું. અમારે હે ને રાજલ વેજલ માતાજી નું મંદિર છે, નાનું એવું મંદિર છે. રાજલ વેજલ માતાજી ની સ્થાપના કરેલી છે અમે. અમારા સુરાપુરા દાદા હે, મેઘજી દાદા. હા હે ને આપડા કાકા નું ઘર છે. જો આવું 2 માળનું મકાન છે ભાઈ આપડા કાકા નું અહીંયા ગામડામાં. કાકા ના દીકરા હે રાજુભાઈ. રાજુભાઈ કેમ છે? મોજમાં ને? આપડા મોટા ભાઈ છે હર્ષુભાઈ, અમારા ભુવાજી છે. હર્ષુભાઈ કેમ છે? મજામાં? જો અહીંયા ભરતભાઈ બેઠા હે. ભરતભાઈ થાકી ગયા રિક્ષા હાકીને, જો આરામમાં રહેતા. અને આવને તો ભાઈ ઓળખો જ છો તમે, આપડા ભગત. અને જો આ આપડા ભાઈ છે વિશાલભાઈ. વિશાલભાઈ કેમ છે? ઓ વાંધો નહીં. વિહાનભાઈ બેઠા હે. આપણું કાકાનું ઘર છે. પપ્પાનો ફોટો છે. સારું મિત્રો, તો હાલો મળીએ પછી નવા વ્લોગમાં. ત્યાં સુધી આપણા કોમેડી વિડીયો જોયા કરજો.